આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વના આજે બીજા દિવસે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. ત્યારબાદ શંખ સર્કલથી શૌર્ય યાત્રામાં 2 કિલોમીટરનો રોડ શો કરી સદભાવના ગ્રાઉન્ડ સભા સ્થળ સુધી પહોંચશે. શૌર્યના પ્રતીક સમાન 108 તાલીમબદ્ધ અશ્વો સાથે યોજાનારી આ શૌર્ય યાત્રા ભારતના શૌર્ય પરંપરા અને સંસ્કૃતિનું ભવ્ય પ્રતીક બનશે, જે સોમનાથના ઇતિહાસમાં એક યાદગાર અધ્યાય ઉમેરશે. શૌર્ય યાત્રા કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સદભાવના ગ્રાઉન્ડમાં સભાને સંબોધન કરશે. ત્યારબાદ રાજકોટ જવા રવાના થશે. રાજકોટમાં મારવાડ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ અમદાવાદ અને ત્યાંથી ગાંધીનગરમાં સાંજે 5:15 વાગે મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી મોદીએ સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિર પહોંચ્યા હતા અને દિગ્વિજય દ્વાર પર સાધુ સંતોનું અભિવાદન ઝીલ્યું હતું. 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં સહભાગી થયા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવના દર્શન કરી મંદિર પરિસરમાં ભવ્ય ડ્રોન શો નિહાળ્યો હતો. આ ડ્રોન શો પૂર્ણ થયા બાદ ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. કચ્છ અને સૌરાષ્ટ્ર માટેની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026નું આયોજન આજથી 2 દિવસ સુધી રાજકોટમાં કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવશે. આ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં 1500 જેટલા MOUની શક્યતા છે. 1800 બિઝનેસ ટુ બિઝનેસ બેઠકની ધારણા છે. 26,000 ચોરસ મીટરમાં ફેલાયેલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના પ્રદર્શનમાં ટોરેન્ટ પાવર, કોશોલ, અદાણી ગ્રીન સહિત અગ્રણી કંપનીઓ ભાગ લેશે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છની અપરંપાર ક્ષમતાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉજાગર કરશે. દરમિયાન આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમ છાંગાએ મારવાડ યુનિવર્સિટી ખાતે સ્થળ મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2026નો કચ્છ જિલ્લાના વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા ખાતે ગઈકાલે શરૂ થયો, જે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો. દેશ વિદેશી રંગબેરંગી પતંગોની ભાતે ધોળાવીરાના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું. 17 દેશ સહિત ભારતના વિવિધ રાજ્યોના 60થી વધુ પતંગ પ્રેમીઓએ અવનવી પતંગોની જમાવટ કરી. કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ વિઝનથી રાજ્ય સરકાર અનેક ઉત્સવો યોજીને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવાનું કાર્ય કરી રહી છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ગ્રામજનો, શાળાના વિદ્યાર્થીઓ, દેશ વિદેશના મહેમાનોએ પતંગોત્સવની મજા માણી. દેશના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની આજે 60મી પુણ્યતિથિ છે. ભુજમાં તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકા અને અન્ય સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવશે. માત્ર 18 મહિનાના તેમના શાસનકાળ દરમિયાન પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતને વિજય અપાવ્યો હતો. ખેડૂતો પરત્વના પ્રેમને લક્ષમાં રાખીને જય જવાન જય કિસાનનું સૂત્ર તેમનું જાણીતું બન્યું હતું. રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત કરી છે. આ સાથે 6.4 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું, તો ભુજમાં 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. આ સાથે વેગીલા પવનના કારણે કચ્છમાં સર્વત્ર ડંખીલા ઠારનું સામ્રાજ્ય છવાતા સમગ્ર જનજીવન ઠૂંઠવાયું હતું. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 3 વન ડે અને 5 T20 મેચની શ્રેણીનો આજથી પ્રારંભ થાય છે. આજે પ્રથમ મેચ વડોદરા ખાતે, જ્યારે બીજી મેચ 14મીએ રાજકોટ ખાતે રમાશે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. મહિલા પ્રીમિયર લીગની બીજી મેચમાં ગુજરાત જાયન્ટ્સની ટીમે યુપી વોરિયર્સને 10 રનથી હાર આપી છે. ગુજરાતની ટીમના 4 વિકેટે 207 રનના જવાબમાં યુપીની ટીમે 8 વિકેટ ગુમાવી 197 રન કરી શકી હતી. રાજ્યભરમાં ગઈકાલથી કરુણા અભિયાનનો પ્રારંભ થયો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખોરાક માટે વિચરતા પક્ષીઓને ધ્યાનમાં રાખી લોકોને સવારે અને સાંજે પતંગ ન ચગાવવા અપીલ કરી હતી. ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે લોકો હેલ્પલાઇન નંબર 1962 ડાયલ કરી શકશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.